યસ વિદ્યાર્થી મિત્રો, આજ બુધવાર વિષય ગણિત ધોરણ 10 આપણે અગાઉના પીરિયડમાં દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4 બરોબર છે, એટલે કે સ્વાધ્યાય 4.1 ના ક્વેશ્ચન 1 ના 7 દાખલા કરી ગયા છે, બરાબર 6 દાખલા કરી ગયા છે. આજે આપણે 7 માંથી ચાલુ કરશું, બરોબર છે. પહેલા તો સૂત્ર છે મહત્વના છે, 50 સૂત્ર છે, કાલે પણ આપણે લખાયા, હજી પણ આપણે લખાયું છે a વત્તા b કૌંસનો ઘન, એટલે સૂત્ર થાય a નું ઘન વત્તા b નું ઘન વત્તા 3ab કૌંસમાં a પ્લસ b, એ રીતના a માઇનસ b કૌંસનો ઘન, a નો ઘન અને પ્લસ અને માઇનસ છે. બાકી જેમ છે એમ, બરોબર છે. 9 માં ધોરણમાં 8 માં ધોરણમાં સૂત્ર બહુ વ્યવસ્થિત શીખી ગયા છે, છતાં પણ આપણે લેવાનું કારણ એટલું છે કે તમે કદાચ ભૂલી ગયા તો તમને ફરી પાછું યાદ આવે છે, એટલા માટે ફરી પાછા સૂત્ર લીધા છે. a વત્તા b કૌંસનો સ્ક્વેર a સ્ક્વેર પ્લસ 2b પ્લસ b સ્ક્વેર આપણા સૂત્ર છે, આપણા સૂત્ર છે. તો 4 સૂત્ર ઉપર સ્વાધ્યાય 4.1 રહેલું છે. હવે તમને દાખલામાં દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો. તો એની એક શરત છે કે a બરાબર 0 ન થવો જોઈએ, a બરાબર 0 ન થવો જોઈએ, અને જે આપેલ સમીકરણ હોય એની ઘાત કેટલી થવી જોઈએ? 2. જો આ બે શરત સંતોષાય તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે એમ આપણે નક્કી કરી શકીએ અથવા તો કહી શકીએ, બરાબર છે. હવે સ્વાધ્યાય 4.1 એનો પહેલાનો 7મો દાખલો આપણે કરીએ છીએ. x + 2 કૌંસનો ઘન બરાબર 2x કૌંસનો x સ્ક્વેર ઓછા 1. આ સૂત્ર પ્રમાણે આપણે ખોજ, બરાબર. જો નો ખ્યાલ આવે તો અમે તમારી એ ધારી અને શું ધારી જૂનો ખ્યાલ આવે તો બાકી તો ખબર પડી જશે. નો ખ્યાલ છે સૂત્ર a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a પ્લસ b આ ક્યાં તો જેમ છે, એટલે x નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 e એટલે x અને b એટલે 2 અને કૌંસમાં a વત્તા b જોઈએ, a વત્તા b એટલે આ x વત્તા 2 આ મૂકી દેવાનું, બરાબર. આ બેનો ગુણાકાર કરો dx નો થાય ઘન, આ બેનો ગુણાકાર થાય dx નો ઘન ઓછા નિશાની ના બેનો ગુણાકાર થાય 2x. આટલું તમને ખ્યાલ રાખજો, બરાબર. x નો ઘન 2 નો ઘન થાય 8, 2 * 2 * 2 એટલે 8 વત્તા આ બધાનો ગુણાકાર કરે તો 6x થશે. કેટલા થશે? 6x. 1/1 કૌંસ ખોલશું 6x, પછી x વત્તા 2 નું લખી નાખશું. આમાં કઈ ચેન્જ નહીં થાય, આ એનું લખતા જવાનું છે 2 નું અનુસાર 2x. x નું ઘન વત્તા 8, આ બેનો ગુણાકાર કરશો તો વત્તા 6x નો વત્તા છે અને વત્તા છે તો વત્તા 6 * 12x અને બરાબર 2x નું ઘન ઓછા 2. હવે જમણી બાજુ જે પદ છે ને હંમેશા ડાબી બાજુ લઈ જવાનું છે. આ જમણી બાજુ કહેવામાં આવે છે અને ડાબી બાજુ કહેવામાં આવે છે અને જમણી બાજુ કહેવામાં આવે છે. આ બાજુ જે પદ છે ને આપણે ડાબી બાજુ લઈ જશું, બરાબર છે. એટલે લખ્યું છે x નો ઘન સજાતી પદ બાજુ બાજુ લઈ, આ 2x નો ઘન છે તો આને સજાતી પદ કહેવાય અને આ x નો ઘન છે તો આની બાજુ ગોઠવીને બધા છે. એટલે x નો ઘન પછી હું લીધું તો 2x નો ઘન ડાયરેક્ટ, કારણ કે 2 માં x નો ઘન છે એટલે તમને લીધા તો આપણે આ બાજુ શું તો પ્લસ હશે ને આ બાજુ જાય તો કેવાથી જાય બીજું છે એટલે માઈનસ, બરાબર છે. વત્તા 6x નો વર્ગ, બરાબર છે, વત્તા 6x નો વર્ગ વત્તા 12x, અહીંયા પણ 2x છે, આ સજાતી પદ 4 અને 2 તો 2x ને આપણે બાજુમાં ગોઠવીએ તો આ માઈનસ 4 બરાબર કેવાથી પ્લસ અને વત્તા 8 એ તો ડાબી બાજુ છે, એમાં નિશાનીમાં કોઈ ચેન્જ થાય, બરાબર છે. તો આમાંથી બાદબાકી કરશું તો 2 માંથી 1 જાય તો x નો ઘન રહેશે, પણ કોણ મોટું કોણ છે તો ભાઈ 2x નો ઘન એટલે એની નિશાની તમારે મૂકવી પડે. વત્તા 6x નો વર્ગ, આ બેનો સરવાળો કરી, કારણ કે 12 માં 2 નાખીએ તો 14 થાય, 14x વત્તા 8 બરાબર 0. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા તો ઘન આવ્યો તો કે આપણું પ્રમાણિત સ્વરૂપ છે દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0. આમાં ક્યાંય ઘન આવતો નથી, એટલે આપણે જે મળેલું સમીકરણ છે કે આ પ્રકારનું નથી, a² + bx + c બરાબર પ્રકારનું નથી. જો લખ્યું છે મળેલું સમીકરણ એટલે કે આ સમીકરણ મળ્યું, આમાં ક્યાંય આપણે કઈ ઘન આવતો નથી, એટલે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ કહી શકાય નહીં. લખ્યું છે મળેલ સમીકરણ ax² + bx + c બરાબર 0 પ્રકારનું નથી, તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ક્લિયર? હવે 8મો દાખલો
x નો વર્ગ ઓછા 4x નો વર્ગ ઓછા x વત્તા 1 બરાબર x ઓછા 2 કૌંસનો વર્ગ. તેમાં આ સૂત્ર લાગુ પડશે. આ માઇનસ નિશાને ખાસ યાદ રાખજો. એટલે આ સૂત્ર આવશે તો તમને દાખલા વધારે સરસ આવશે. બરોબર છે. ડાબી બાજુ કોઈ કરવાનું આનો x નો વર્ગ માઈનસ 2 નો વર્ગ માઈનસ 3ab કૌંસમાં a ઓછા b તમને ખબર છે આ સૂત્ર અનુસાર. બરોબર છે. ડાબી બાજુ એમ લખતા હશો આનો x નો વર્ગ ઓછા 8 આ બે નો ગુણાકાર કરશું તો માઈનસ 6x આવશે. આ એમ રાખી દે પછી ફરી પાછળનો ગુણાકાર કરશું. જેમ જેમ લખતા જાય અહીં સુધી અહીં બે નો ગુણાકાર કરશું એટલે અહીં આવશે માઈનસ 6x નો વર્ગ અને અહીં ઓછા છે અહીં ઓછા છે એટલે કેવા થઈ જશે વત્તા 6 દૂર થશે તો 12x. તમને ખબર છે કે જમણી બાજુ જે કંઈ પદ છે બરોબર છે એને ડાબી બાજુ લઈ જવાનું હોય છે. જોઈ લો આપણે ડાબી બાજુ લઈ ગયા છે બરોબર છે. x નો વર્ગ તમારે x નો વર્ગ છે તો આ x નો વર્ગ ને આ બાજુ લઈ લે સજાતી પદ કરે તો આ બાજુ ત્યાં આગળ સાઈન છે ને પ્લસ છે બદલ તો થઈ જાય માઈનસ પછી માઈનસ 4x નો વર્ગ અહીં x નો વર્ગ છે તો આ 6x નો વર્ગ બાજુ લઈ લે વત્તા 6x નો વર્ગ બરોબર છે. માઈનસ x છે એમને લખી નાખે આ બાજુ ની x છે તો આ 12x બરોબર છે. આ પ્લસ છે આ બાજુ હવે કેવા થઈ જાય માઈનસ 12x બરોબર છે. હવે વધ્યું શું તો 1 એ તો ડાબી બાજુ છે તો ડાબી બાજુ છે જોઈ તો પ્લસ 1 ને રાખશું બરોબર છે. પણ આ માઈનસ 8 છે જમણી બાજુ છે એને ડાબી બાજુ લઈ જશે તો એ કેવા થઈ જશે પ્લસ ને અહીં શું કીધું 0 મૂકી એટલે તમને ખબર પડે કે ભાઈ બધા જ પદ છે આપણે ડાબી બાજુ લઈ લેશે. આ x નો વર્ગ આ x નો વર્ગ ઉડી જાય કારણ કે બે વચ્ચે માઈનસ ની સાઈન છે એટલે ઉડી ગયા બરોબર છે. હવે અહીં 6x નો વર્ગ છે ને અહીં 4x નો વર્ગ છે એની વિરુદ્ધ સાઈન છે એટલે 6 માંથી 4 જાય તો 2x નો વર્ગ વધે કેટલા વધે 2x નો વર્ગ. આ બે નો સરવાળો થાય 1x અને 12x તો કેટલા થશે 13x પણ કેવા તો -13x અને 1 વત્તા 8 એટલે કેટલા થાય તો કે વત્તા 9 બરાબર 0. હવે આપણું જે પ્રમાણિત સ્વરૂપ છે દ્વિઘાત સમીકરણ એની નીચે લખ્યું છે કે x² + bx + c = 0 સાથે સરખા કરો એટલે તો આ જે સમીકરણ એને સરખા કર્યા બરાબર છે. અહીંયા સરખાવ્યું છે તો a બરાબર કેટલા થાય તો a બરાબર 2 b બરાબર -13 અને c બરાબર 9 થાય. a બરાબર 2 આવવાનો મતલબ a બરાબર 0 નથી તો પેલી શરત તો સંતોષાય બરાબર છે. પછી અહીંયા કેટલી ઘાત છે તો કે 2 ઘાત છે તો આ શરત પણ સંતોષાય ગઈ બંને શરત સંતોષાય તો આપણે સમીકરણ કેવું થાય દ્વિઘાત સમીકરણ થાય. એટલે દેખો અહીં a બરાબર 0 નથી તથા ઘાત કેટલી છે 2 છે તમે જોઈ શકો છો ઘાત 2 છે. આપણે સમીકરણ કેવું થાય દ્વિઘાત સમીકરણ છે બરોબર છે. આ દાખલો પહેલો અહીં પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. દાખલો બીજો છે એમાં ફક્ત ને ફક્ત તમારે સમીકરણ બનાવવાનું છે. શું બનાવવાનું છે સમીકરણ બનાવવાના છે જે તમે નવમા ધોરણમાં ઓલરેડી શીખી ગયા છો એવું છે નવમા ધોરણ જેવું. અહીંયા ક્વેશ્ચન મોટો છે આપણે લખ્યો છે વ્યવસ્થિત કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. ક્ષેત્રફળ હંમેશા સ્ક્વેરમાં જોઈએ ખાસ ધ્યાન રાખજો સેન્ટીમીટર સ્ક્વેર મીટર સ્ક્વેર હોય બરોબર છે. કઈ હોય તો એકમ સ્ક્વેર પણ આપણે લખી શકીએ. તેની લંબાઈ ખાસ ધ્યાન રાખજો જોવાનું સમજવાનું આપણે તેની લંબાઈ પહોળાઈના બમણા 1 મીટર જેટલી વધુ છે. જો આ ખાસ માનવું છે આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે બરોબર છે. લંબચોરસ ટુકડો છે એટલે આપણે લીધું છે. હવે તમે એમ કીધું કે તેની લંબાઈ શું કીધું છે કે જમીનના ટુકડાની લંબાઈ પહોળાઈના બમણા 1 વધારે છે તો તમારે પહેલા પહોળાઈ ધારવી પડે કારણ કે લંબાઈ છે એ પહોળાઈના બમણાથી 1 વધુ છે એટલે પહેલા આપણી પાસે પહોળાઈ તો હોય છે ને. જો પહોળાઈ ન હોય તો આપણે લંબાઈ કેવી રીતના શોધી શકીએ કારણ કે લંબાઈ મેરી શરત હતી કે તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 વધુ છે એટલે પહોળાઈ આપણી પાસે હોય તો અને તો જ આપણે લંબાઈ શોધી શકીએ. એટલે પહોળાઈ બરાબર તો અહીં લખ્યું છે તમને ખબર છે લંબચોરસ દરરોજ દોર્યું છે નું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. આ લંબાઈ કહેવાય અને શું કહેવાય પહોળાઈ. એટલે આપણે ધારો કે જમીનના લંબચોરસ ટુકડાની પહોળાઈ x મીટર કારણ કે તમને કીધું જવાબ મીટરમાં જોયો છે કૌંસમાં લખ્યું છે મીટરમાં તો આપણે શું લખ્યું x મીટર બરોબર છે. આ જે છે કેટલા આવ્યા આપણા x મીટર આપણે ડાયરેક્ટ છે બરોબર છે. હવે લંબાઈ શું કીધું ખબર છે લંબાઈ પહોળાઈના બમણા પહોળાઈના બમણા એટલે આ પહોળાઈ છે પહોળાઈ કેટલી છે x એના બમણા એટલે શું થાય 2 એનાથી 1 વધુ છે એટલે વત્તા પર કેટલા થાય નાની એક કૌંસમાં લઈને લખો મીટર આપણે તમને સમજાવી વાત નીચે લીધું છે ઓલરેડી બરોબર છે. જો આપેલ શરત અનુસાર ટુકડાની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 મીટર વધારે છે તો લંબાઈ બરાબર આની પહોળાઈના બમણા અને બમણા માં શું થાય 2x એનાથી 1 વધુ એટલે કેટલા થાય +1 આ મીટર છે
હવે ક્ષેત્રફળ આપેલું છે દાખલામાં શું આપેલું છે ક્ષેત્રફળ એટલે સૂત્ર લખીએ છીએ લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી ભાઈ આપણી તો કે લંબાઈ છે 2x + 1 લેખી 2x + 1 અને ગુણાકારની sin પહોળાઈ કેટલી છે તો x તમને ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો 528 મીટર સ્ક્વેર અહીં લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મૂકી દીધું બરાબર આ બેનો ગુણાકાર કરીએ 2x નો વર્ગ ક્યુબ x નો વર્ગ વત્તા ના વત્તા આ બેનો ગુણાકાર તો x અને આ 528 ડાબી બાજુ છે સમીકરણ બનાવો તો જે કોઈ અચળ પદ હોય એને જમણી બાજુ લઈ જવું પડે તો અહીં 0 મૂકીને આ 528 ને આપણે કઈ બાજુ લઈ ગયા જમણી બાજુ તો એ કેવા થઈ છે માઈનસ થઈ એટલે 0 બરાબર 2x નો વર્ગ વત્તા x અને આ 528 ના બધી લેવાય એટલે કેવું સાઈન થઈ માઈનસ અહીં 0 મૂકી દીધું પછી તમે લખી શકો 2x નો વર્ગ વત્તા x - 528 બરાબર 0 આ બાજુ તો આ બાજુ તો તમે 0 ના આગળ પાછળ લઈ શકો એટલે આમ જરૂરી દ્વિઘાત સમીકરણ 2x નો વર્ગ વત્તા x - 528 બરાબર 0 આપણો જવાબ આવ્યો આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે બરોબર છે તમને બરોબર સમજાતું છે હા બીજો દાખલો છે બે ગણિત ધન પૂર્ણાંકનો ગુણાકાર 306 છે આપણે આ પૂર્ણાંક શોધવો છે તો ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક બરાબર x અને બીજું ધન પૂર્ણાંક બરાબર x + 1 કેટલા લીધા છે x + 1 તો તમારા મગજમાં પ્રશ્ન ઉદ્ભવે કે એ કેમ થાય તો કે ભાઈ ક્રમિકનો મતલબ શું થાય તમને ખબર છે ક્રમિક એટલે શું થાય 1 2 3 બરાબર તો પેલા કેટલા આમ તો કે એકમાં કેટલા ઉમેરીએ તો 2 થાય તો કે એકમાં 1 ઉમેરીએ તો કેટલા થાય 2 એટલે ધારો કે હું આ 1 ની જગ્યાએ હું આ x લખું તો મારે એમ લખવું પડે તો x + 1 બરાબર છે કારણ કે x ની જગ્યાએ 1 છે અને આ 1 + 1 એટલે કેટલા થશે 2 એટલે ક્રમિક ધન પૂર્ણાંક કે ક્રમિક પૂર્ણાંક આપ્યો હોય તો તમારે પહેલો નંબર x ધારો તો બીજો નંબર તમારે એમાં 1 ઉમેરવો પડે કારણ કે 1 પછી શું આવે છે 2 આવે 2 પછી 3 આવે બરાબર છે એટલે અહીં આપણે x લખીએ તો આમાં તમારે x માં 1 ઉમેરવો પડે કારણ કે ક્રમિક ધન પૂર્ણાંકમાં આવે 1 2 3 બધામાં 1 1 નો વધારો થાય જો 1 માં 1 નાખીએ તો 2 થાય 2 માં 1 નાખીએ તો 3 થાય 3 માં 1 નાખીએ તો 4 થાય એટલે પહેલો ધન પૂર્ણાંક આપણે x લીધો તો બીજો કેવો લેવો પડે તો x + 1 અને બંને પૂર્ણાંકનો ગુણાકાર તમને આપ્યો છે 306 એટલે આ બે વચ્ચે કેવાની સાઈન મૂકવાની આ બે આપણે ધાર્યું છે ધન પૂર્ણાંક એની વચ્ચે કેવાની સાઈન મૂકવાની ગુણાકાર બરાબર 306 આ બે ગુણાકાર કરીએ તો x * x એટલે શું થાય તો કે x નો વર્ગ વત્તા ને વત્તા આ બે ગુણાકાર થાય તો કે x આ બે ગુણાકાર શું થાય x બરાબર 306 તમને ખબર છે કે 306 છે એને આપણે ડાબી બાજુ લઈએ એટલે આ 306 છે આ બાજુ આવશે તો કેવી સાઈન થશે માઈનસ તો આ બાજુ બરાબર આપણે 0 આમ જરૂરી દ્વિઘાત સમીકરણ x નો વર્ગ વત્તા x - 306 છે મિત્રો નિહાળ્યું 2 મિનિટ મળે યસ વિદ્યાર્થી તમે 10મા ધોરણમાં છો તમે સમજો છો સમયનો સદુપયોગ કરો છો એટલે આપણે બે ઉપર છે કે કરાવી છે એક આખી નોટમાં લખજો એકવાર નોટમાં પણ લખજો અને મારા જે WhatsApp નંબર આપેલા છે એની ઉપર તમારું હોમવર્ક છે મોકલવા તમને નમ્ર વિનંતી છે